નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્ટાફ નર્સ ભરતી અંગે કયા જે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી રહ્યા છે. જેની અંદર સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે એનું કટ ઓફ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આપણે જોઈશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે તમારે ક્યાં જવાનું રહેશે અને તમારી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ લઈ જવાના રહેશે. અને આ વખતે સ્ટાફ નર્સ ભરતીનું કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહ્યું છે. તો એનું એનાલિસિસ છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જ કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, અગત્યની જાહેરાત, સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતીની પરીક્ષા સંદર્ભે જાહેરાત. એટલે કે સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી એનું જાહેરાત ક્રમાંક હતો COH 2024-25/1. એનું જે છે એ કામ ચલાઉ પસંદગી યાદી અને અસલ પ્રમાણપત્રની ચકાસણી અંગેનો કાર્યક્રમ અને ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. સ્ટાફ નર્સ વર્ગ 3ની જે પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર ખૂબ જ મોટો વિવાદ થયો હતો. કારણ કે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી તો એની અંદર જે દરેક પ્રશ્ન હતા એના જવાબ ABCD પ્રમાણે હતા. છતાં પણ એની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી. પછી એનું જે રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું. તો રિઝલ્ટની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને પેપર 1 અને 2ની અંદર 100માંથી 100 માર્ક્સ એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને એવા પેપર આવેલા હતા. અનેક વિવાદો છતાં પહેલાં એની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવ્યું, પછી ફાઇનલ આન્સર કી, પછી એનું જે પરિણામ હતું એ જાહેર કરવામાં આવ્યું અને હવે આખરે એની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એના વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ એના પહેલાં જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ. એના પછી આપણે જે કટ ઓફ અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ બાજુ જઈએ. તો 9/2/2025ના રોજ સ્ટાફ નર્સ વર્ગ 3ની જે છે એ પરીક્ષા યોજવામાં આવી હતી અને કામ ચલાઉ પસંદગી યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારો જે છે એ એમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લા પસંદગીના નીચેના સ્થળે તારીખ અને સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. તો જે આ પરીક્ષા લેવામાં આવી હતી અને એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. હવે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થયો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. એનું આ સ્થળ છે, તમે એનું સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર. ન્યૂ OPT બિલ્ડિંગ, 4થો માળ, લેક્ચર હોલ GMI છે, જે આજે છે એ સેક્ટર 12 ગાંધીનગર. તમારે આ સ્થળ પર જે છે એ જવાનું રહેશે. હાજર થવાનો સમય જે છે એ અહીંયા આપવામાં આવેલો છે. જે પ્રમાણે ક્રમ આપવામાં આવેલા છે એ પ્રમાણે જે છે એ તમારે આજે આ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે એ હાજર થવાનું રહેશે. તારીખ પણ આપવામાં આવેલી છે 15/4/2025, 16/4/2025. અહીંયા નીચે જે આખું લિસ્ટ આપવામાં આવેલું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું એ પ્રમાણે તમારે જે છે એ ક્રમશઃ આ જગ્યાએ જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરવાનું રહેશે. એનો જે સમગ્ર કાર્યક્રમ જે છે એ અહીંયા આપવામાં આવેલો છે. આની PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, તો તમે ત્યાં જઈ અને આ PDF જે છે એ મેળવી શકો છો. પછી કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ લઈ જવાના રહેશે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન જો કોઈ ઉમેદવાર જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવામાં નિષ્ફળ જશે તો સ્ટાફ નર્સ સ્પર્ધાત્મક પરીક્ષા સમિતિ દ્વારા જે નિર્ણય લેવા તે આખરી લેવામાં આવશે. એટલે કે તમને જે તારીખે કહ્યું છે એ તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહોંચી જવાનું છે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે જો કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે, તો તમારે સૌપ્રથમ જે આ QR કોડ છે એને સ્કેન કરવાનો છે અને ચેકલિસ્ટ ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વિગતો ભરી રજૂ કરવાનું રહેશે. તો જે છે એ તમારે સૌપ્રથમ આ QR કોડ છે એને સ્કેન કરી તમારી ચેકલિસ્ટ છે એ ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વિગતો જે છે એ ભરવાની રહેશે. એના પછી તમારે સાથે કહ્યું ઓજસ તરફ માટે તમે જે ઓનલાઈન અરજી કરી હોય એની પ્રિન્ટ તમારે સાથે લઈ જવાની છે અને હોલ ટિકિટની તમારે એક નકલ, ધોરણ 10નું સર્ટિફિકેટ, ધોરણ 12ની માર્કશીટ, શાળા છોડાનું પ્રમાણપત્રની 2 નકલ, પછી GNM પાસ કર્યા હોય એ વર્ષની તમામ પ્રયત્નની નકલ, BSc નર્સિંગ પાસ કર્યું તો એની નકલ, પછી રજિસ્ટર્ડ મિડવાઇફનું પ્રમાણપત્ર તમારી જોડે, પછી નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય, કાયમી કે હંગામી તેમજ હંગામી હોય તો કયા વર્ષોથી વેલિડ છે એ તમામ રસીદો જે છે એ તમારે લઈ જવાની રહેશે. કમ્પ્યુટરનું તમારી જોડે નોલેજ હોય તો તમારે જે છે એ ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે સાથે. પછી અનુસૂચિત જનજાતિ, જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના માટે જાતિનો દાખલો જે છે એ આપેલો હોય તમારે એ અલગથી રજૂ કરવાનો રહેશે. પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે, અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે આ જે છે એ QR કોડ સ્કેન કરી અને તમારે જે છે એ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને એ ફોર્મ ભરી અને તમારે જે છે એ સાથે લઈ જવાનું હોય છે. આ વાત થઈ ગઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર. આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારે એકવાર સાંજે તમે વાંચી લેજો. PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. હવે આપણે વાત કરીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગે.
તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એની અંદર પહેલાં દિવ્યાંગ અને વિધવા ઉમેદવારો માટેનું જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર હાઈએસ્ટ માર્ક્સ જે છે એ 128 રહ્યા છે. અને એમને અહીંયા લખ્યું છે અસલ પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ. નામ આપેલું છે, કેટેગરી આપેલું છે, એમને કેટલા માર્ક્સ મેળવ્યા છે એ, અને જનરલ મેરિટ નંબર આપેલો છે, અને છેલ્લે અસલ પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ એનો સમય આપેલો છે. તમારે આ પ્રમાણે જે છે એ પહોંચી જવાનું રહેશે. હવે આપણે વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો પછી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એનું તમે જોઈ લો, સૌથી હાઈએસ્ટ માર્ક્સ છે 190.75. તો આ પ્રમાણે કહી શકીએ કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહ્યું છે. જે જનરલ મેરિટ નંબર 1 છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ અને સમય આપવામાં આવેલો છે, પરંતુ આ વખતે સ્ટાફ નર્સ ભરતીનું કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહ્યું છે, જે 190.75, જે ઘણું બધું વધારે કહી શકાય. જે તમે બીજા નંબરે 190, 188.75, 188.25, 184.75, 184.75, 184.25, જે આ ઉમેદવારો છે એને બંને પેપરમાંથી એક પેપરમાં 100માંથી 100 માર્ક્સ જે છે એ મળેલા છે. એના કારણે આ ઉમેદવારોનું કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહે છે. આ પ્રમાણે તમે જોઈ લો, અલગ 1થી છે કે 44 પેજની જે આ પીડીએફ છે, અને છેલ્લે જે આપણે નીચે જતા રહીએ, જે જનરલ કેટેગરી તમે જોઈ લો, જનરલ, SC, ST, SC, BC, OBC તમામ ઉમેદવારોનું જે કટ ઓફ છે એ છે 175. જે 400 નંબર છે તે 153.75 કટ ઓફ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, તો તમે ત્યાં જઈ અને ડિટેલની અંદર તમારું નામ અંદર છે કે નહીં એ અહીંયા પીડીએફની અંદર સર્ચ કરીને જોઈ શકો છો. અને તમારું નામ અંદર છે તો તમારે કેટલા માર્ક્સ આવેલા છે, તમારું કયા જે છે એ મેરિટ નંબર કયો છે, એ તમામ વિગત જે છે એ તમે આ પીડીએફની અંદર જોઈ શકો છો. હું પીડીએફના છેક અંત ભાગની અંદર આવી ગયો છું, અને તમે જોઈ શકો છો જે લાસ્ટ કટ ઓફ છે EWS કેટેગરીનું એ છે 126 માર્ક્સ. તો 126 જે છે એ કટ ઓફ અટકેલો છે. તમારે 126 કરતાં ઓછા માર્ક્સ હશે તો તમારું આ જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ નહીં હોય, અને જે હાઈએસ્ટ માર્ક્સ છે એ 190.75 જે છે એ રહેલા છે. તો ઇન શોર્ટ મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સ્ટાફ નર્સ ભરતીનું કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહે છે, એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે, સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ અને કયા સમયે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એની તમામ માહિતી મેળવી છે. છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હું ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.